નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાની હદમાં ટોલ બૂથ હટાવવામાં તંત્ર નિષ્ફળ। ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટરના મનપા કમિશનરને સીધા જ સવાલ। પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો બંધ હાલતમાં। બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી છતાં સુવિધા ન અપાઈ હોવાના આક્ષેપ। કુટિયાણાની કર્મયોગ શાળાની ધોરણ 9 થી 12ની મંજૂરી થઈ રદ। શાળાની મંજૂરી રદ હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત રહેતા અનેક સવાલ। ઉપલેટામાં વધુ એક મકાન ધરાશાયી થવાની બની ઘટના। એક મહિલાનું ઘટના સ્થળે જ મોત તો બીજી મહિલા ઘાયલ। પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હોવાને લગભગ 6 માસ કરતાં વધુ સમય વીતી ગયો છે। તેમ છતાં લોકો હજુ સુધી મહાનગરપાલિકાના હદમાં આવેલ ટોલ બૂથ પર ટોલ ટેક્સ ચૂકવી રહ્યા છે। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ નેશનલ હાઈવે ઓથોરિટીને માત્ર વિનંતી કરી હાથ ખખેરી લીધા છે। સામાન્ય રીતે મહાનગરપાલિકાની હદમાં ટોલ ટેક્સ બૂથ હોતું નથી, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં ટોલ ટેક્સ બૂથ હોવાથી પોરબંદરની કમનસીબ પ્રજા ગેરકાયદેસર ટોલ ટેક્સ ચૂકવી રહી છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। જે ટોલ ટેક્સ છે, ટોલ ટેક્સ બૂથ એ હાલ કોર્પોરેશનની હદમાં છે। તો સરજી તમારું કહેવાનું શું છે કે નીકળવું જોઈએ કે ન નીકળે કાયદાકીય રીતે? લોકોની મળેલી રજૂઆતો અન્વયે એ ટોલ ટેક્સ બૂથ હટાવવા માટે અત્રેથી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી કરવામાં આવેલ, પરંતુ વિનંતીનો એવો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નથી। સરજી, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે એક નેશનલ હાઈવે ઓથોરિટી સરકારની જે તમે વિનંતી કરો છો, સામે જે વેરો નથી આપતા એને ઢંઢેરો પીટાવીને એની પાસે કડક કામગીરી કડક પગલાં લઈ એની પાસે વેરો ઉઘરાવો છો, તો આ બંને વસ્તુનું તાદાત્મ્ય બરોબર છે કે આ કામગીરી નથી થતી ને આ કામગીરી થાય છે? વેરો કલેક્શન કરવાની જવાબદારી કોર્પોરેશનની છે, એટલે અંતર્ગત એ અમારી જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીના જ્યુરિસ્ડિક્શનમાં એ રોડ છે। યાદ હોય કે ન હોય, સૌથી પહેલા બાબુભાઈ બોખીરિયા જી એક્સ મિનિસ્ટર 7-8 ખાતા રહીને કેબિનેટ મંત્રી હતા, નાખી દેતા 25-40 આઈપીએસ એની નીચે કામ કરેલું છે। એમને પેલું નિવેદન આપેલું કે આ તાત્કાલિક મહાનગરપાલિકાએ આ દૂર કરવું જોઈએ, એ ખોટા? મેં કહ્યું તેમ આ જે કામગીરી ટોલ ટેક્સ બૂથ હટાવવાની કામગીરી છે એ નેશનલ હાઈવે ઓથોરિટીએ કરવાની છે, એ કોર્પોરેશનનું કાર્યક્ષેત્ર નથી। તો એના માટે શું આગળની કઈ કાર્યવાહી? એ આખો વહીવટી તંત્રનો વિષય છે। અમે અમારે જે રિક્વેસ્ટ કરવાની તે કરી દીધી છે। ઓકે, તો કોઈ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી શકે ને? તો એમાં જવાબ છે એ તો નેશનલ હાઈવે ઓથોરિટીએ જ આપવાનો છે। સાંભળ્યું ને દર્શક મિત્રો, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિએ તો તમામ જવાબદારી વહીવટી તંત્ર પર ઢોળી હાથ ખખેરી લીધા છે અને મનપાનું તંત્ર માત્ર વિનંતી જ કરી શકે તેવું જણાવી દીધું છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે લોકો પાસેથી વેરાની ઉઘરાણીમાં સૂરી બનનારી મહાનગરપાલિકા ઢોલ નગારા વગાડી અને ઢંઢેરો પીટી વેરાની કડકપણે ઉઘરાણી કરી રહી છે, પરંતુ લોકોના હિત માટે ટોલ ટેક્સ બૂથ હટાવવા મામલે હાથ ખખેરી રહી છે। ઉલ્લેખનીય છે કે શહેરીજનોના હિત માટે મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયા બાદ જ થોડા સમયમાં જ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પણ આ ટોલ ટેક્સ બૂથ હટાવવા રજૂઆત કરી અને ભલામણ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। બીજી તરફ પોરબંદરમાં દબાણ હટાવવામાં સૂરી બનનારી મહાનગરપાલિકા સુવિધા આપવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે, તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે પેશકદમી મામલે આટલા વર્ષ તંત્ર ક્યાં સૂતું હતું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે।
સામાન્ય રીતે નગરનું મહાનગરમાં રૂપાંતર થયા બાદ પ્રથમ અગ્રતા પાયાની સુવિધાને આપવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ મહાનગરમાં રૂપાંતર થયા બાદ સૌ પ્રથમ અગ્રતા વેરાના વધારાને અને પેશકદમી હટાવવાને આપવામાં આવી રહી છે। ત્યારે આ મામલે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજબા જેઠવા સાહેબે લોકોના હિત માટે કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। દાખલા કે 60% જે રસ્તામાં લોકોના વસલા હતા એ કાંઈ દબાણો સારું આવે એ તોડી પડવા આવ્યા છે સાહેબ, ડેવલપ નથી થતો અને એ ગોટા તોડીને આજે ડેવલપ થાય તો ખતવાના મકાને બાળી નાખવા સરકારને હાવ લોકોને સાહેબ અત્યારે આ પોરબંદરની અંદર કોઈને રોજીરોટી નથી, પછી અમુક જગ્યાએ નાના મકાનો પાડે છે, અમુકના પાડે છે ને અમુકના નથી પાડતા, તકલીફ પેશકદમી તો બધાના પાડો, અમુક આવ્યા કે ભાઈ અમારા પાડ્યા બાજુવાળાનું રાખી દીધું, આ ક્યાં છે વ્યાખ્યા? એવું મને કોઈ રજૂઆત હોય તો આપજો। આપણે જે નીતિ નિયમ પ્રમાણે જે મકાનો દૂર કરવાના થાય છે એ બધા તોડી દેવામાં આવેલા છે, એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। અમારી એવી છે, અમે કોઈના તોડવા માટે નથી કહેતા, પણ સાહેબ આ ગામમાં રોજીરોટી જ નથી, આ ગામમાં કોઈ ઉદ્યોગો નથી, કંઈક કોકને થાય તો કંઈક કરે, અને આ ગામમાં સાહેબ 40% પેશકદમી છે, કેટલા ટકા? 40% પેશકદમી છે પોરબંદરમાં। એક રોજીરોટીનું ગામને ડેવલપ કરો તો લોકોને બે પૈસાની આવક થશે તો આપણા મકાન બનાવી લેશે, પણ હા નડતર હોય ત્યાં પાડો, બાકી કોઈ ઝૂંપડું બનાવીને સાહેબ એને રોડ પર સીધા લઈ આવવા ક્યાં જ જગ્યા? કાયદેસર પહેલા નંબરની અંદર સરકારે એને લાઈટ આપી, નગરપાલિકાએ એને રોડ રસ્તા કરાવી દીધા, નગરપાલિકાએ નળ કનેક્શન આપ્યા છે, નગરપાલિકાનો વેરો નથી, તો સાહેબ શું કામ વેરો આવ્યો છે? જે કોર્પોરેશનનો એક્ટ છે એ પ્રમાણે જો આપણે કોઈ બાંધકામ સરકારી જમીન પર કર્યું હોય તેમ છતાં ત્યાં ટેક્સ લઈ શકાય છે। એ અનુસંધાને કોર્પોરેશન દ્વારા ટેક્સ લેવામાં આવે છે। લોકોની ફરજ છે કે જે સરકારી મિલકત હોય એમાં કોઈ પેશકદમી કરવી ન જોઈએ। વધુમાં સરકારશ્રી દ્વારા અહીંયા એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ અંદાજે 5500 મકાન મંજૂર કરેલા છે। એ અનુસંધાને એજન્સી દ્વારા જે મકાનોમાં પેશકદમીથી બનાવવામાં આવેલા છે એવા લગભગ 6000 જેટલા મકાનોનો સર્વે કરવામાં આવેલો છે, અને આ દરેક મકાનોના જે હાલ રહે છે કબજેદાર એમને આપણે વિનંતી કરી છે, એમને ફોર્મ આપેલા છે, વિનંતી કરી છે તમારા જે વિગતો છે એની સાથે અમને ફોર્મ ભરીને પરત આપો। એમને જો ફોર્મ ભરીને પરત આપે તો સરકારશ્રીની એફોર્ડેબલ હાઉસિંગની યોજનાની સ્કીમ છે એ અંતર્ગત એ બધાને મકાન મળવા પાત્ર છે। એટલે મારી આપના માધ્યમથી વિનંતી પણ છે કે આવા જે વ્યક્તિઓ છે કે જે પેશકદમી કરીને રહ્યા છે અને ફોર્મ આપેલા છે એ લોકો ફોર્મ ભરીને એમને પરત આપે। એ મકાન લીગલ કરવાની વાત નથી, પણ જે સરકારની સ્કીમ છે એમાં જ્યાં અલગ જગ્યાએ મકાનો બાંધવામાં આવે ત્યાં એમને મકાન ફાળવવામાં આવશે। સાહેબ હવે તો આ લોકો 40 વર્ષથી મકાનો બિચારા પોતાના રહેતા હોય છે, છાયા ચોકડીથી લઈને છાયા ચોકડી સુધી જે લાંબી સાઈડ છે 100% પેશકદમી છે, ખાડી કાંઠે 100% પેશકદમી છે, સિટીની અંદર પેશકદમી છે, તો 40 વર્ષની અંદર લોકોને વેરા છે, લાઈટ બિલ રોડ જો સરકારનું ડેવલપિંગ થતું હોય આવું તો સાહેબ આખા ઇન્ડિયા લેવલે છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે। મેં કહ્યું તેમ સરકારી જમીન પર દબાણ કરવાનો કોઈને અધિકાર મળતો નથી। 100% નથી। અમે પણ સરકારી અધિકાર નથી, પણ જે તે સમયે એને લાયકાત ન દીધી હોય, વિરોધ ન દીધો, પાણી વાળ્યું હોય તો આ પ્રશ્ન જ ન આવે। એટલે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે પાણી અને ઇલેક્ટ્રિસિટી, લાઇટ, ગટર વ્યવસ્થા પૂરી પાડવાની કોર્પોરેશનની અને જે તે એજન્સીની ફરજ છે, અને એને અનુસંધાને આ બધી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે। વેરો મેં કહ્યું તેમ જે સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોય અને મકાન બનાવ્યું હોય તેમ છતાં એક્ટ હેઠળ એક વેરો કલેક્ટ થઈ શકે છે। દબાણ હટાવવા મામલે જે સવાલો ગુજરાત ન્યૂઝ ઉઠાવી રહ્યું છે તે સવાલો જ અનેક શહેરીજનો ઉઠાવી રહ્યા છે કે દાયકાઓથી પેશકદમી હતી તો તંત્રએ એવા દબાણો પર લાઇટ, નળ કનેક્શન જેવી સુવિધા કેમ આપી અને વેરાની ઉઘરાણી પણ ફટોફટ કેમ કરી લીધી? અને પેશકદમી મામલે પણ જો વાત કરીએ તો શહેરમાં અંદાજે 30થી 40% વિસ્તારમાં રીતસર પેશકદમી આવેલી છે। કેટલાક રાજકીય અગ્રણીઓ અને સરકારી કર્મચારીઓની પણ પેશકદમી છે, તેમ છતાં દબાણ હટાવોની કામગીરીમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરની સાથે મોરબી સહિતના અન્ય શહેરોનું પણ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે, ત્યારે તેવા શહેરોનો પોરબંદરની સરખામણીમાં યોગ્ય વિકાસ થયો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે અને પોરબંદરમાં જે વિકાસ થાય તેમાં મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત વધારે પડતા સરકારી ઇમારતોના જ વિકાસની વાતો થતી હોવાના આક્ષેપ પણ થયા છે. પોરબંદરની સાથોસાથ મોરબી સહિતની મહાનગરપાલિકાઓ થાય તો મોરબીની બધી મહાનગરપાલિકાઓમાં જેટલું ડેવલપમેન્ટ છે અને જેટલી ગ્રાન્ટ આવી છે અને જેટલી ફાળવણી છે અને જેટલી માગણી કરી છે એના પ્રમાણમાં પોરબંદર બહુ પાછળ છે, તો એની પાછળનું કારણ ના, એવું આપ જે કહો છો એ વસ્તુ બરાબર નથી. અત્રે પણ વિકાસના કામો આપણે હાથ ધરેલા છે. મોટાભાગના કામોમાં આપણે ટેન્ડર થયેલા છે, વર્ક ઓર્ડર પણ અપાયેલા છે અને ચોમાસા પછી મોટાભાગના કામોમાં કામગીરી શરૂ થનાર છે. બંદર રોડ પરના લગભગ 4 થી 5 ટેન્ડર છે અલગ અલગ. આ ઓફિસ બિલ્ડિંગનું ટેન્ડર છે, છાયા ખાતેનું ટેન્ડર છે. વધુમાં લોકોની પ્રાથમિક સુવિધામાં મેં કહ્યું એ પ્રમાણે રસ્તા પર રિસર્ફેસ કરેલા છે. અત્યારે યુજીડી ગટર લાઇનનું કામ લગભગ 43 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર માટે જે રિલાયન્સનો વિસ્તાર છે ઘોટાણીયા કોલેજ પાસે, ત્યાંથી અલગ સેપરેટ લાઇન નાખી અને પાણીના નિકાલ કરવા માટેનું આપણે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે. પોરબંદરમાં વિકાસના કામો થતા હોવાના ગાણા તો મહાનગરપાલિકાના અધિકારીઓ ગાય છે, પરંતુ મોટાભાગના વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. એક તરફ મનપાના ટેક્સમાં તોતિંગ વધારો, પરંતુ સુવિધા આપવામાં માત્ર વાતો જ થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પોરબંદર સિટીના મેઇન રોડ, બે રોડ, કોઈ પણ જગ્યાએ જાવ છો અત્યારે એટલી બધી ગંદકી છે, એટલા રસ્તા સારા નથી લાયકું. બે રોડ મેન છોડી દો, બાકી કોઈ પણ રોડ પર આપ રાત્રે વિઝિટ કરો અથવા રસ્તામાં દિવસના વિઝિટ કરો સાહેબ. વડિયાપટ્ટા રસ્તા તમે જો, છાયાના રસ્તા તમે જો, આપ જોઈ શકો છો સાહેબ. છાયાના રસ્તા આવી રીતના છે રોજ. એટલે મેં કહ્યું આ બધી આપણે અગાઉ મેં વાતો કરીને પુનરાવર્તન થાય છે. જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તાઓ માટેનું પ્લાનિંગ થઈ રહેલ છે. જ્યાં ખાપટ અને રાજીવનગર વિસ્તારમાં ટૂંક સમયમાં WM રસ્તાની કામગીરી શરૂ થનાર છે. પોરબંદર વાસી સાહેબ એવી અપેક્ષા રાખી શકે કે 4 મહિનામાં થશે કે 4 વર્ષમાં થશે આ બધું જે સરકાર ગ્રાન્ટ આપી? જે અમુક રસ્તાના કામો છે એ મેં કહ્યું એમ WBMના કામો 2-3 દિવસમાં આપણે શરૂ કરી દઈશું. જે વિકાસના કામોને ટેન્ડર આપણે કર્યા છે, એપ્રૂવ થયા છે, મોટાભાગે ચોમાસું પૂરું થાય એટલે કામગીરી શરૂ થઈ જશે. ટેન્ડર તો સાહેબ એક જ બધા જગ્યા વિકાસના કામો છે. આપના તરફથી જે કીધું કે આટલા વિકાસના કામો થશે એના બધાના ટેન્ડર થઈ ગયા છે. એટલે રતનપુર બીચ, રતનપુર ગુફાઓ, ચોપાટી એ બધાના હજી DPR બની રહ્યા છે. નરસંગ ટેકરી નીચે આપણે જે ડેવલપમેન્ટ કરવાનું છે એનું પણ લગભગ એનું લેઆઉટ એને બધું તૈયાર થઈ ગયું છે. એટલે એના ટેન્ડરની પ્રોસેસ છે મોટા મોટા કામોની, એ આપણે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી કરી દઈશું. 4 મહિનામાં આપણે ટેન્ડરની આસપાસ ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી દઈશું. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્લમ ફી પોરબંદર હેઠળ મકાનો ફાળવવામાં આવશે, જેમાં પેશકદમીમાં મકાન ધરાવતા પરિવારજનો માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં 500 જેટલા ફોર્મ ભરાયા છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર મકાનો આવેલા છે. આવા મકાનોમાં રહેતા પરિવારજનો માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના 2 હેઠળ શહેરમાં પેશકદમી જમીનમાં બનાવેલ મકાનોમાં રહેતા પરિવારજનો માટે ફોર્મ ભરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પરિવારજનો માટે સ્લમ આવાસ યોજના હેઠળ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા 2 માસમાં 500 જેટલા પરિવારજનોએ ફોર્મ ભર્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ કચેરીના મોટાભાગના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તેમજ આ કુલર ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ વોટર કુલરમાંથી મોટાભાગના વોટર કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા નજરે ચડે છે.
જેથી અહીં આવતા અરજદારોને પીવાના પાણી માટે ફરજિયાત પૈસા ખર્ચ કરી પાણી લેવાની ફરજ પડે છે, તો કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે. આ કચેરીમાં પાણીના નવા કુલર ઉપલબ્ધ કરવા ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પીવાના પાણીના કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. હાલ વરસાદ બાદ પણ ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રાથમિક શિક્ષણ વિભાગ કચેરી હસ્તકની 5 આધાર કાર્ડ કીટ કામગીરી માટે અપાઈ હતી, પરંતુ હાલ આ 5 કીટ બંધ હાલતમાં હોવાથી શાળાઓમાં આધાર કાર્ડની કામગીરી ખોરવાઈ રહી છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આધાર કાર્ડની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે શહેર ઉપરાંત પોરબંદર જિલ્લાની શાળાઓ માટે પોરબંદરના જિલ્લા પંચાયતમાં આવેલ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 5 આધાર કાર્ડ કીટ કામગીરી માટે અપાઈ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કીટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. આ આધાર કાર્ડ કીટ બંધ હોવાથી શાળાઓમાં આધાર કાર્ડની સેવા ખોરવાય છે, જેથી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અન્ય સેન્ટરો ખાતે જવાની ફરજ પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાની કર્મયોગ સ્કૂલના ધોરણ 9 થી 12ની મંજૂરી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, ત્યારે આ શાળાની મંજૂરી રદ થઈ હોવા છતાં આ શાળામાં ધોરણ 9 થી 12નું શિક્ષણ કાર્ય ચાલુ હોવાની ફરિયાદો ઉઠી છે. કુતિયાણા શહેરમાં કર્મયોગ શાળા આવેલી છે. આ શાળાએ મંજૂરી વગર શાળાની બિલ્ડિંગનું સ્થળાંતર કરેલ છે, જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ હતી. ત્યારે ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9, 10, 11, 12ની મંજૂરી અને ઇન્ડેક્સ નંબર રદ કરી દેવામાં આવ્યો હતો. આ શાળામાં વિવિધ ખામીઓ અને સ્થળાંતર મુદ્દે મંજૂરી રદ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આ શાળાનું રજિસ્ટ્રેશન કેન્સલ થયું છતાં આ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ છે અને નવા એડમિશન પણ કરવામાં આવી રહ્યા છે. શાળા પાસે હાલ પરીક્ષા કે એડમિશન લેવાનો કોઈ અધિકાર નથી, છતાં તેમને કોની મહેરબાનીથી આ શાળા ચાલી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જોકે શાળાના આચાર્ય મનસુખભાઈ હડિયા દ્વારા જણાવ્યું છે કે શાળાનું રજિસ્ટ્રેશન રદ થયું છે, પણ અમે અપીલ કરશું, પરંતુ અપીલમાં જો રદ થાય તો બાળકોના ભવિષ્યનું શું થશે તેવા સવાલો નગરજનો ઉઠાવી રહ્યા છે. ગાંધીનગર બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 7 દિવસમાં તમામ સાહિત્ય અને વિદ્યાર્થી એડમિશન માટે વ્યવસ્થા કરવી, પણ આજે 11 દિવસ થઈ ગયા, પરંતુ કોઈ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. કુતિયાણા કર્મયોગ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. હાલ આપણે કુતિયાણા કર્મયોગ સ્કૂલ ખાતે પહોંચ્યા છે. ત્યાં ધોરણ 9, 10 અને 11, 12ના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ ગાંધીનગરનું ઓચિંતાનું ચેકિંગ આવવામાં આવ્યું હતું. ત્યાં સ્થળ બદલીને લઈને ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં ક્યાંક કચાશ જોવા મળી રહી હતી. તેના હિસાબે જે કાગળો હતા, જે સ્થળ બદલી કરવામાં આવી હતી, જેમના હિસાબે એ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન રદ થઈ ગયા, તેમના પણ 20 દિવસ થઈ ગયા છે. ઉપરથી તમામ જે સ્કૂલના બાળકોને નવી પ્રવેશ ઉત્સવની અંદર પ્રવેશ કરવાની હતી તેનો મને હુકમ કરી દેવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટેનો પણ પરિપત્ર આવી ગયો છે, પણ આ સંપૂર્ણ પ્રક્રિયા છે એ ગાંધીનગરથી થઈ છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું એ મોટો સવાલ થાય છે, કારણ કે શિક્ષણ વિભાગની અંદર આવી લોલવલોટ ચાલુ હતી, છતાં જ પોરબંદર શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, પરંતુ ગાંધીનગરથી કાર્યવાહી થતા શિક્ષણની અંદર પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે સ્કૂલો છે એ સ્કૂલોનો ધોરણ 9, 10 અને 11, 12 આ તમામ જે વસ્તુઓ છે એ તમામ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા તેના ભાવિઓનું જોખમ ઘેરાયું છે. કારણ કે સ્કૂલનું ઓચિંતાનું સ્થળાંતર કરવાના મુદ્દે આ તમામ રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું હતું. આ રજિસ્ટ્રેશન રદ કરી દેતા અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે સંસ્થા દ્વારા ફરી અપીલ તો કરવામાં આવી છે. જો અપીલ માન્ય ન રાખવામાં આવે તો આ જે વિદ્યાર્થીઓ 100થી વધુ છે તેનું ભાવિનું શું થશે. કેમેરા પર્સન મોડેદ્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. મનરેગા કૌભાંડમાં આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ખોટી રીતે સંડોવણી ખુલવા પામી છે. હીરાભાઈ નિર્દોષ છે તેવું નિવેદન આપી પોરબંદર પંથકના આહિર સમાજ દ્વારા કુતિયાણા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આજે અમે આયર સમાજનું રત્ન એવા અમારા મોભી, જે આયર સમાજનું નાક ગણાય,
એ બદલ અમે કુતિયાણા તાલુકો રાણાવા તાલુકાના સરપંચો આગેવાનો બધાએ આવેદનપત્ર દેવાય એમાં સાહેબ હકારાત્મક જવાબ આપ્યો. એ બદલ સાહેબનો આભાર. બીજું કાલ સવારે અમે હાઈકોર્ટમાં આ છે તે છે હું હીરો બાપુ નિર્દોષ થાય એ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન અમારો એ છે કે અમારા સમાજને જે વસ્તુ કરી નથી એમાં જે સંડોવામાં આવ્યા તો એ માટે જ અમે આવેદન દેવામાં આવ્યા કે અમારા સમાજના ઉપર હટાણે જે લાસન લગાડવામાં આવ્યું એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જે હોય એને સજા થાય એમાં અમારે કોઈ વાંધો નથી. એ બદલ અમે આજે યોગ્ય તપાસ થાય એ માટે અમે કુતિયાણા તાલુકો તથા રાણાવ તાલુકાના આગેવાનો બધા મળીને આવેદનપત્ર દેવા આવ્યા. મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. આહિર સમાજનું વીર એવા હીરા બાપા અમારા સમાજના અગ્રણી આગેવાન, એમની વિરુદ્ધ જે મનરેગા કૌભાંડમાં ખોટું નામ સંડોવવામાં આવ્યું છે એ ખરેખર ખોટું છે. જે એની યોગ્ય તપાસ થવી જોઈએ. એજન્સીઓ છે એના નામે, એ એજન્સીઓ પણ એના નામે કંઈ છે નહીં, એમ છતાંય એના ઉપર ભાજપે તાનાશાહી કરી અને એના વિરુદ્ધ કાવતરું રચ્યું છે. તો એના વિરુદ્ધ યોગ્ય તપાસ થવી જોઈએ અને કાલે નિર્દોષ સાબિત થશે તો આ મીડિયામાં જે કાંઈ અમારા સમાજને બદનામ કરવાની થયું છે એનું શું કરવાનું અમારે. એટલા માટે અમે કુતિયાણા મામલતદાર ખાતે આવેદન આપ્યું છે અને મામલતદાર સાહેબે સારો એવો અભિપ્રાય આપ્યો છે. એણે કીધું છે કે હું આ સરકાર સુધી તમારું આવેદન પહોંચાડીશ. ગાંધીભૂમિ પોરબંદરના દરિયા કિનારે દેશી વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેમાં કમલાબાગ પોલીસ મથક અને કીર્તિમંદિર પોલીસ મથકની હદમાં ઝડપાયેલ લાખો રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો. પોરબંદર શહેરમાં બેફામપણે દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, ત્યારે પોલીસ પણ સમયાંતરે આવા દારૂની હેરાફેરી ઝડપી લેતી હોય છે, જેનો સમયાંતરે નાશ કરવામાં આવતું હોય છે. જેમાં આજે કમલાબાગ પોલીસ મથક અને કીર્તિમંદિર પોલીસ મથકની હદમાં ઝડપાયેલ 986 બોટલ વિદેશી દારૂ અને 2118 લીટર દેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે આ તકે પોલીસ અધિકારીઓ અને નશાબંધી ખાતાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના મચ્છી બજાર વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા, તો એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં વધુ એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું, જેમાં ચોકફળિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, ત્યારે નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મકાન ધરાશાયી થતાં મકાન બહાર ઉભેલ 2 મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ ગઈ હતી, જેમાં મંજુબેન સલાટ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, તો ગીતાબેન રાકેશ સલાટ નામની મહિલાને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી હતી. આ ઘટના બનતા ઉપલેટાના મુસ્લિમ આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. બિહાર રાજ્યમાંથી ગુમ થયેલ એક યુવાનને શોધી કાઢી પરત બિહાર મોકલી આપવામાં આવ્યો છે. બિહારના નાલંદા જિલ્લાના દીપનગર વિસ્તારનો અનંતકુમાર અર્જુન રવિદાસ ત્યાંથી ગુમ થઈ પોરબંદર પહોંચી ગયો હતો, ત્યારે રાણાવાવ શહેરમાંથી આ યુવાન મળી આવતા પોલીસે તેને બિહાર પોલીસને સોંપી દીધો હતો. છેલ્લા પોણા 2 વર્ષથી મધ્યપ્રદેશનો એક યુવાન હથિયાર ધારાના ગુનામાં ફરાર થયો હતો, ત્યારે ઈદલા ઇન્દયાભાઈ સોલંકી નામનો આ યુવાન પોરબંદરના બગવદર પોલીસ મથકની હદમાંથી મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાં વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે પસવારી સેગ્રસ ગામના રોડ પર લકડનાથ મંદિર પાસે વલ્લી મટકાના આંકડાનો જુગાર રમાડી રહેલ નાગાજણ હરદાસ વાઘેલા નામના કાંસાબાર ગામના આ યુવાનને જુગારના સાહિત્ય તેમજ 12,000 રૂપિયાની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકના વર્ષ 2015માં છગન છીતુ સોલંકી નામના શખ્સે પોતાની પત્નીની જ હત્યા કરી નાખી હતી, ત્યારે આ શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, જે શખ્સ વચગાળાના જામીન મેળવી 4-5 વર્ષથી ફરાર થયો હતો, જે શખ્સને પોરબંદર પોલીસે તેના વતન મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી લઈ રાજકોટ જેલ ખાતે સોંપી દીધો હતો.
પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાંથી દેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા વિસ્તારમાં ભીમરાવ ચોક નજીક રહેતા પ્રતાપ ડાયા રાઠોડ નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાની હદમાં ટોલ બૂથ હટાવવામાં તંત્ર નિષ્ફળ. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટરના મનપા કમિશનરને સીધા જ સવાલ. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો બંધ હાલતમાં. બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી છતાં સુવિધા ન અપાઈ હોવાના આક્ષેપ. કુતિયાણાની કર્મયોગ શાળાની ધોરણ 9 થી 12ની મંજૂરી થઈ રદ. શાળાની મંજૂરી રદ હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત રહેતા અનેક સવાલ. ઉપલેટામાં વધુ એક મકાન ધરાશાયી થવાની બની ઘટના. એક મહિલાનું ઘટના સ્થળે જ મોત તો બીજી મહિલા ઘાયલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.